માળિયાહાટીના વણિક મહાજનવાડીમાં વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પનું દીપ પ્રાગટ્ય કરી નેત્ર નિદાન કેમ્પ ખુલ્લો મુકાયો હતો। આ તકે રાજકોટની રણછોડદાસ બાપુ હોસ્પિટલના ડોક્ટરે સેવા આપી હતી। આ નેત્ર નિદાન કેમ્પમાં વિનામૂલ્યે નેત્ર રોગ નિદાન, દવા, સારવાર, ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવે છે। માળિયાહાટીના આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આ કેમ્પને સફળ બનાવવા મહેન્દ્રભાઈ ગાંધી સહિતના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી। કુમાર શાંતિલાલ ગાંધી, પ્રમુખ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયાહાટીના વિવિધ દાતા, સુનિધિ ચેરિટી ફાઉન્ડેશન મુંબઈ, અભયબેન આર મલ્હોત્રા, માળિયાહાટીના રંજન આળતિયા ફાઉન્ડેશન માળિયાહાટીના સંયુક્ત ઉપક્રમે રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ દ્વારા વિનામૂલ્યે દર મહિનાની 5 તારીખે ખોરાસાગીર અને દર મહિનાની 17 તારીખે માળિયાહાટીના વર્ષોથી યોજાતા વિનામૂલ્યે નેત્ર રોગ નિદાન, દવા, સારવાર, ઓપરેશન કેમ્પ આજે યોજવામાં આવે છે। અને આ કેમ્પમાં અત્યાર સુધીમાં અસંખ્ય ઓપરેશનો થયેલા છે। એક પણ ઓપરેશન ફેલ થઈ ગયું નથી। અહીંથી એને તપાસવામાં ફ્રી, ટીપા આપવાના ફ્રી, લઈ જવાના ફ્રી, મૂકી જવાના ફ્રી, ઓપરેશન ફ્રી, નેત્રમણી ફ્રી, ચશ્મા ફ્રી અને શિયાળામાં ધાબળા પણ ફ્રી, આવી રીતે સારી વ્યવસ્થા કરવામાં આવે છે। અને છતાં અત્યાર સુધીમાં એક પણ ઓપરેશન ફેલ નથી થયું અને લોકોનો ખૂબ સારો લાભ લે છે। અને એક અભિગમ છે કે માળિયા તાલુકો મોતિયા વગરનો કરવાનો છે, તેના ભાગરૂપે આજે પણ ઘણા લોકો આવ્યા છે અને એ લોકોને પણ સારી રીતે સફળ ઓપરેશન થાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે। દરેક દર્દીઓને તપાસી અત્યારથી વિનામૂલ્યે રાજકોટ લઈ જવામાં આવશે। ત્યાં પછી રહેવા કરવા, જમવાની વ્યવસ્થા, નેત્રમણી ઓપરેશન પછી ચશ્મા ફ્રી, ધાબળો ફ્રી આપવામાં આવશે, પરત પાછા અહીં મૂકી જવામાં આવશે। તો આ કેમ્પમાં અત્યાર સુધીમાં જે દાતાઓએ સહયોગ આપ્યો છે, રણછોડદાસ બાપુએ જે સહયોગ આપ્યો છે અને લાભાર્થી જે સહયોગ આપ્યો છે, એ બધાનો ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ અને આ કેમ્પની સફળતાને શુભેચ્છા ઈચ્છીએ છીએ।